રંભાકાકી ક્રિકેટની તૈયારી કરતા હતા. પછી રંભાકાકી રૂમમાં આવ્યા અને મારા ક્રિકેટ બેટને પકડીને રૂમમાં ક્રિકેટ રમવા માટે લઈ ગયા. રંભાકાકી ફૂલ મોજમાં હતા. નમસ્કાર મિત્રો, મારું નામ મોહન છે. મારી ઉંમર 24 વર્ષની છે. હું સુરતમાં રહું છું. કાકા કામથી બહાર ગયા હતા. મમ્મી પપ્પા પણ મામાને ઘરે ગયા હતા. ઘરે રંભાકાકી અને હું હતા. અમે ઘણા સમયથી આ તકની રાહ જોઈ રહ્યા હતા. મેં કહ્યું, રંભાકાકી, આજે ઘણા સમય પછી ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે. રંભાકાકી, ચાલો આપણે ક્રિકેટ રમીએ. મને આજે બહુ મન થાય છે. મારું બેટ અને તમારા બોલ. રંભાકાકીએ કહ્યું, એક વાતનું ધ્યાન રાખજો કે તમારા કાકાને ખબર ન પડે. મેં કહ્યું, અરે રંભાકાકી, ચિંતા ના કરો. પછી હું અને રંભાકાકી રૂમમાં ગયા. રંભાકાકીએ કહ્યું, પહેલાં દરવાજો બંધ કરો. રંભાકાકી ખૂબ જ સુંદર હતી, પણ મારા કાકાને તેની સુંદરતાની કદર ન હતી. તેને વારંવાર ઠપકો આપતા હતા અને તેથી સાથે ઝઘડો કરતા હતા. અને તેથી રંભાકાકી મારી સાથે ક્રિકેટ રમવા માટે પાગલ થયા હતા. પછી રંભાકાકીએ ક્રિકેટ રમવાની તૈયારી કરી. હું અને રંભાકાકીએ ધીમેથી બેટ બહાર કાઢ્યું. બેટને હાથમાં લીધું. તેને ફૂલ ગમી ગયું. 8 ફૂટનું કાળા કલરનું બેટ રંભાકાકીને બહુ સારું લાગ્યું. પછી મેં રંભાકાકીને ધીમે ધીમે હાથ ફેરવવાનું શરૂ કર્યું. ત્યાં તો રંભાકાકી ભાન ભૂલી ગયા. પછી મેં અને રંભાકાકી એ ગલી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. રંભાકાકીને જેવો બોલ વાગે કે રંભાકાકીની ચીસ નીકળી જાય. ભત્રીજા, ધીમે ધીમે ક્રિકેટ રમજો. રૂમમાં ફટાફટી અવાજ આવતો હતો. ભત્રીજો સિક્સર મારે અને રંભાકાકી ચીસો પાડતી હતી. અમે બંને ક્રિકેટની રમત 3 કલાક સુધી રમ્યા. અંતે ઘરે કાકા આવી ગયા. તેણે રૂમનો દરવાજો ખોલવા કહ્યું. હું ડરી ગયો હતો. મારું બેટ રંભાકાકી પાસે હતું. મને અને રંભાકાકીને ક્રિકેટનો સંતોષ થયો ન હતો. ત્યાં તો કાકો આવી ગયા. મારી સતત અધૂરું રહી ગયું હતી. એક દિવસ હું કોલેજથી પાછો આવ્યો ત્યારે મેં જોયું કાકા અને રંભાકાકી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. હું તેમની લડાઈને શાંત કરવા માટે ગયો તો રંભાકાકીએ દરવાજો બંધ કરી દીધો હતો. હું બહાર ઊભો હતો અને રંભાકાકી કહેતી હતી કે જ્યારે તમે બરાબર ક્રિકેટ રમી નથી શકતા તો હું શું કરું? કાકાથી કંઈ થતું ન હતું. કાકા બોલ્યા, જો તને ગમે તેની સાથે ક્રિકેટ રમવાને વાંધો નથી, પણ હું એ બધું રોજ નહીં કરી શકતો. મારું બેટ કાયમ માટે સિક્સર મારી શકતું નથી. હું અડધી પીચ ઉપર આઉટ થઈ જાઉં છું. હું શું કરું? મેં વિચાર્યું કે રંભાકાકી કાકા ઉપર ગુસ્સે થશે. પછી હું ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી કાકા બહાર આવ્યા. તે ખૂબ જ ગુસ્સે હતા. તેથી મેં કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું કે હું એકવાર રંભાકાકીને વાત કરું. હું રંભાકાકીના રૂમમાં ગયો ત્યારે તે પલંગ ઉપર બેઠી હતી. તમારો અને કાકા વચ્ચે થોડી ઝઘડો ચાલતો હતો તો હું ચૂપચાપ સાંભળતો હતો. રંભાકાકીએ કહ્યું, અરે આ તો રોજનું નાટક છે. મેં સાંભળ્યું કે તમે કાકાને કહેતા હતા કે તે કંઈ બરાબર ક્રિકેટ નથી રમી શકતા. તો રંભાકાકીએ કહ્યું, છોડ હવે આ વાતને. તેણે કહ્યું, તું હવે બહાર જા. હું તમને પછી કહીશ. મેં રંભાકાકીને પૂછ્યું, પણ તેણે કહ્યું, નહીં. હું મારા રૂમમાં ગયો અને રંભાકાકી મારા માટે ચા લઈને આવી. તો મેં તેને કહ્યું, રંભાકાકી, હું તમને એક વાત કહું? હા, બોલો. મેં કહ્યું, કાકી, આજે તમે સુંદર દેખાઈ રહ્યા છો. રંભાકાકી હસવા લાગી. તેણીએ કહ્યું, કાશ તમારા કાકા પણ તારા જેવા જ હોત. મારી જિંદગી સ્વર્ગ બની જાત. હું રંભાકાકીને તેની વેદના જાણવા માટે ઉશ્કેરવા લાગ્યો. રંભાકાકીએ કહ્યું, તમે જાણો છો કે અમારા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ તમારા કાકા આજ સુધી મારી સાથે મોટી ક્રિકેટ મેચ ક્યારેય બરાબર રમી શક્યા નહીં. મેં વિચાર્યું કે રંભાકાકી ક્યારેય આવી વાતો નથી કહી. પછી આજે અચાનક શું થયું? વાત કરતી વખતે તે મારી બાજુમાં બેસી ગઈ. મેં રંભાકાકીનો હાથ મારા હાથમાં લીધો
હું મારી રંભા કાકી સાથે ક્રિકેટ મેચ રમવા માટે પાગલ થઈ રહ્યો હતો, પરંતુ હું શું કરી શકું? મારામાં તેની સાથે વાત કરવાની પણ હિંમત ન હતી. પછી થોડા દિવસોમાં આમ જ વીતી ગયા, પણ હું એક રાત્રે મારી રંભા કાકી સાથે ક્રિકેટ રમવાનું વિચારતો હતો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે કાકાના રૂમમાં લાઇટ ચાલુ હતી, અને પછી મેં રંભા કાકીનો અવાજ સાંભળ્યો. હું દિવાલ પાસે બેસીને એમની વાતો સાંભળવા લાગ્યો. હું સમજી ગયો કે કાકા બરાબર ક્રિકેટ મેચ નથી રમી રહ્યા. સવારે કાકા ઓફિસે ગયા પછી હું રંભા કાકીના રૂમમાં ગયો. તે કપડાં સંકેલાતા હતા. મેં કહ્યું, શું થયું રંભા કાકી? હું તમને એક વાત કહું રંભા કાકી, તમે નથી ઈચ્છતા કે આપણા ઘરે કોઈ નાનો મહેમાન આવે? મારી વાત સાંભળીને રંભા કાકીએ માથું નીચું કર્યું. મેં કહ્યું, શું થયું રંભા કાકી? મેં કંઈક ખોટું તો નથી કહ્યું ને? રંભા કાકી બોલ્યા, કદાચ બાળકનું સુખ મારા નસીબમાં નથી. મેં કહ્યું, કેમ રંભા કાકી? હવે હું તને શું કહું? તારા કાકા બરાબર ક્રિકેટ મેચ નથી કરી શકતા. મેં કહ્યું, રંભા કાકી, જો તમે ઈચ્છતા હો તો હું તમારી સાથે ક્રિકેટ મેચ રમું અને તમારી ઈચ્છા પૂરી કરું. રંભા કાકીએ કહ્યું, પણ પછી ઘરમાં કોઈને ખબર પડશે તો અમારી બદનામી થશે. મેં કહ્યું, રંભા કાકી, આમાં જ મને ફાયદો લાગે છે. અને રંભા કાકીએ કહ્યું, મારે પણ તારી સાથે ક્રિકેટ મેચ રમવી છે, પરંતુ તારા મમ્મી પપ્પા હંમેશા ઘરે જ રહે છે, તો આપણે કેવી રીતે રમીશું? મેં કહ્યું, રંભા કાકી, તમે ખાલી હા કહો, બાકીનું બધું હું સંભાળી લઈશ. પછી રંભા કાકી હસવા લાગી અને હું સમજી ગયો કે રંભા કાકી મારી સાથે ક્રિકેટ મેચ રમવા તૈયાર છે. હું એ તકની રાહ જોવા લાગ્યો ક્યારે ઘરના બધા લોકો બહાર જાય. લગભગ એક અઠવાડિયું વીતી ગયું. બધા બેઠા બેઠા વાતો કરતા હતા. મેં કહ્યું, આજે કંઈક ફરવા જવાનું મન થાય છે. તો પપ્પાએ કહ્યું કે એમાં શું, આપણે બપોરે ફરવા જઈશું અને બપોરનું ભોજન હોટલમાં લઈશું. પછી હું સૂવા માટે મારા રૂમમાં આવ્યો. હું વિચારતો હતો કે બધાને ફરવા જવાનું કહ્યું તો હતું, પણ હવે મારે અને રંભા કાકીને તો ઘરે જ રહેવાનું છે. મનમાં વિચાર કરવા લાગ્યો કઈ રીતે પ્લાનિંગ કરવું. જ્યારે બધા તૈયાર થયા ત્યારે મેં પપ્પાને કહ્યું કે મને અહીં ઘરે રહેવા દો, કારણ કે જો બધા બહાર જશે તો ઘરનું ધ્યાન કોણ રાખશે? પપ્પાએ કહ્યું, ઠીક છે, તું ઘરે રહેજે. તો રંભા કાકીએ કહ્યું, હું પણ નહીં આવું, મારી તબિયત સારી નથી. પછી બધા નીકળી ગયા. હું અને રંભા કાકી ઘરે એકલા રહ્યા. મેં કહ્યું, વાહ રંભા કાકી, તમે શું બહાનું આપ્યું છે? તો રંભા કાકીએ કહ્યું, હા, હવે જો મજા કરવી છે તો પછી બીજું શું? હું બાથરૂમમાં નહાવા માટે ગયો. મારા ક્રિકેટ બેટને સાફ કરતો હતો. રંભા કાકી મેચની તૈયારી કરતા હતા. પછી રંભા કાકી રૂમમાં આવ્યા અને મારી ક્રિકેટ બેટને પકડીને રમવા માટે લઈ ગયા. રંભા કાકી ફૂલ મોજમાં હતા અને આવડું મોટું ક્રિકેટનું બેટ ક્યારેય જોયું ન હતું. તે ધીમે ધીમે તેની ઉપર બેસી ગઈ અને બેટ સીધું થેલામાં. ક્રિકેટ મેચ શરૂ થઈ ગઈ. પહેલાં મારો દાવ હતો. પહેલા ક્રિકેટનો દાવ હું 30 મિનિટ સુધી રમ્યો. પછી બીજો દાવ રંભા કાકીનો હતો. ગમે તે રીતે ફાયદો તો મને જ લાગતો હતો. મને ક્રિકેટનો ખૂબ જ આનંદ મળતો હતો. મેં રંભા કાકીની સ્પીડ વધારવા કહ્યું. પછી મેં ગમગમાટી બોલાવી દીધી. હું સિક્સર મારતો હતો અને રંભા કાકી રાડો પાડતી હતી. અમે 3 કલાક સુધી ક્રિકેટનો આનંદ માણી રહ્યા હતા. પછી રંભા કાકીના પાણી છૂટી ગયું. મેં છેલ્લી સિક્સર મારી અને રંભા કાકીને બોલ વાગ્યો. રંભા કાકી પડ્યા. ક્રિકેટ મેચ રમી આખા રૂમની સાફ સફાઈ કરી. અમે બંને પછી આ બધી રમતના બેટ બોલ અંદર મૂકી દીધા અને રમત પૂરી કરી. અમારી બંનેની કોઈને ખબર ન પડે એ રીતે પછી અમે નોર્મલ થઈ ગયા. અમારી ક્રિકેટ મેચ છેલ્લા ઘણા સમયથી રોજબરોજ ચાલતી હતી અને રંભા કાકીને પણ ક્રિકેટ રમવાનો આનંદ થતો હતો. હવે આવી રીતે અમારી રમત છેલ્લા 10 મહિના સુધી ચાલતી રહી અને કાકા અને રંભા કાકી ધંધા માટે 1 વર્ષ પછી અમદાવાદ જતા રહ્યા.
તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.